નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ નો આજે આપણો લેક્ચર નંબર 6 છે, જેની અંદર આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાની છે. બહુલક. બહુલકનો સંકેત છે ઝેડ, અથવા તો તમે જ્યારે 11-12 સાયન્સ કોમર્સ ફેકલ્ટીની અંદર જશો એટલે ત્યાં MO વડે પણ દર્શાવવામાં આવે છે. તો બહુલકની આપણે વ્યાખ્યા જોવાની છે. તો બહુલકની વ્યાખ્યા છે આપણે અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીના આધારે અલગ અલગ થશે. ત્યાર પછી એનું સૂત્ર આપણે શીખવાનું છે, એના બધા પદો વિશે સમજ મેળવવાની છે અને સ્વાધ્યાય 14.2 નો આપણે માત્ર એક જ દાખલો આજે ગણવાનો શીખવાનો છે. તો શરૂ કરીએ આપણે બહુલક વિશે. તો બહુલક છે ને ઝેડ વડે દર્શાવવામાં આવે છે અથવા તો MO વડે, બંને એમના સંકેત છે. હવે બહુલકની આપણે સૌપ્રથમ એમની વ્યાખ્યા જોઈશું, જે અવર્ગીકૃત માહિતીના આધારે તૈયાર થયેલી છે. તો અવર્ગીકૃત માહિતીમાં બહુલક છે એ કોને કહેવામાં આવે છે? તો અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને શું કહેવામાં આવે? બહુલક. એટલે 9મા ધોરણની અંદર તમે બહુલક મેળવતા તો કઈ રીતે? તો આપણે ઉદાહરણ લઈએ કે તમને સંખ્યાઓ આપવામાં આવી છે 4 5 7 3 4 6 7 3 7. હવે વ્યાખ્યા તમે જોશો તો વ્યાખ્યાના શબ્દો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ રહેશે કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન, એટલે એને શું કહેવામાં આવે? બહુલક. તો બહુલક અવર્ગીકૃત માહિતીમાં કોઈ પણ પ્રકારની ગણતરીની જરૂર પડતી નથી, માત્ર રકમને જોઈ અને આપણે કહી શકીએ છીએ કે આનો બહુલક કેટલો હશે. તો તમને અહીંયા આપણે બહુલક વિશે ચર્ચા કરવાની છે, તો જોઈએ બહુલક કોણ આવશે. તો 4 છે એ 2 વાર છે, 5 એક વાર છે, 3 છે એ 2 વાર છે, 6 એક વાર. પણ 7 તમે જોશો તો 7 છે એ તમને 3 વખત આપવામાં આવ્યો છે. તો આ જે અવલોકનો તમને આપેલા હતા એમાં સૌથી વધુ વખત, તો સૌથી વધુ વખત કોણ પુનરાવર્તન પામે છે? તો 7. તો 7 છે એ આપણો શું ગણાશે? બહુલક. તો મિત્રો આ રીતે આપણે બહુલક મેળવવાનો હોય છે. શું મેળવવાનો હોય છે? બહુલક. પણ આ ક્યારે? કે જ્યારે તમને માહિતી છે એ અવર્ગીકૃત કીધી હોય ત્યારે. વર્ગીકૃત માહિતીમાં આપણે રકમ જોઈ અને બહુલક કોણ મળશે એવું અનુમાન આપણે લગાવી શકતા નથી. તો યાદ રાખજો કે અવર્ગીકૃત માહિતીમાં રકમ જોઈ અને આપણે બહુલક કયો છે એ કહી શકીએ છીએ, જ્યારે વર્ગીકૃત માહિતીમાં એવું કહી શકતા નથી. હવે આપણે આગળ વધીએ તો બહુલકની હજી એક વ્યાખ્યા આપણી પાસે છે કે ભાઈ આપણી પાસે બહુલકની વ્યાખ્યા હવે શું? તો કે આપેલ અવર્ગીકૃત માહિતીમાં મહત્તમ આવૃત્તિ. તો આ તો માત્ર અવલોકનો હતા, પણ જો તમને આવૃત્તિ સાથે અવલોકનો આપેલા હોય તો મહત્તમ એટલે મોટામાં મોટી આવૃત્તિ જે ધરાવતું અવલોકન છે એને શું કહેવામાં આવે છે? બહુલક. તો બંને બહુલકની વ્યાખ્યા છે મિત્રો. એક્ઝામ ની અંદર જો તમને બહુલકની વ્યાખ્યા પૂછાય તો તમે કોઈ પણ લખી શકો છો. હવે આપણે આપણા 10મા ધોરણના બેઝ ઉપર એટલે કે વર્ગીકૃત માહિતી માટે આપણે બહુલકની ચર્ચા કરવાની છે. તો એના માટે યાદ રાખજો જે નિયમો અહીંયા ચર્ચા કરીએ છીએ. તો વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં બહુલક જો તમારે મેળવવો હોય તો તમને જે માહિતી આપેલી છે એ જોતા જ, એટલે જેમ હમણાં મેં અહીંયા કીધું કે તમને જે અવલોકનો આપેલા હતા એ અવલોકનોના જોઈને તમે એનો બહુલક નક્કી કરી દીધો હતો. શું નક્કી કરી દીધો હતો? બહુલક. પણ જ્યારે તમે વર્ગીકૃત માહિતી વિશે ચર્ચા કરો છો તો જોઈ અને તમે એવું નથી કહી શકતા કે એનો બહુલક તમને આટલો મળશે. એટલા માટે આપણે એને બહુલક કોના દ્વારા નક્કી કરવો પડે છે? સૂત્ર દ્વારા આપણે બહુલક મેળવવો પડે છે. તો હવે સૂત્ર દ્વારા કેવી રીતે બહુલકની ગણતરી કરવી એની વાત આપણે કરવાની છે. તો પહેલા તો આપણું બહુલકનું સૂત્ર છે z બરાબર, અહીંયા l આપેલો છે, એક નથી, ખાસ ધ્યાન રાખજો, l છે, સ્મોલ l. તો z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે બધા પદો શું દર્શાવે છે એની આપણને ખાસ સમજ હોવી જોઈએ. માત્ર સૂત્ર આવડવાથી દાખલો આવડશે નહીં. એમાં l એટલે શું કહેવાય, f1 f0 f2 અને h એટલે શું, એ પદની સમજ આપણને હોવી જરૂરી છે. તો આપણી પાસે l એટલે શું? તો કે બહુલકીય વર્ગની અધઃ સીમા. બહુલકીય વર્ગની કેવી સીમા જોઈએ છે? અધઃ સીમા. પછી f h એટલે શું થશે? તો કે બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. h એટલે શું થશે? બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. ત્યાર પછી f1 એટલે બહુલકીય વર્ગની જ આવૃત્તિ, f0 એટલે f2 એટલે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, f0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ.
તો અહીંયા બધા પદ જોયા, બધામાં એક શબ્દ કોમન છે, બહુલકીય વર્ગ. તો સાહેબ આ બહુલકીય વર્ગ એટલે શું એની ચર્ચા કરતા પહેલા કે ભાઈ એલ તમારે જોતો હોય, એલ એટલે શું તો કે બહુલકીય વર્ગની અધઃસીમા. પછી h એટલે શું તો કે h એટલે બહુલકીય વર્ગની જ વર્ગ લંબાઈ, બીજા કોઈની ધ્યાનમાં લેવાની નહીં. પછી f1 એટલે કોણ, આવૃત્તિ, પણ કોની તો કે બહુલકીય વર્ગની. f2 એટલે શું તો કે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, પાછળના વર્ગની આવૃત્તિ. ત્યાર પછી આપણે f0, તો f0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. હવે અહીંયા આ બે વાતની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે ખરેખર અહીંયા પાછળ એટલે આપણે એવું સમજીએ કે તમને એમ કીધું હોય 3, તો 3 ની પાછળ કોણ આવે તો તમે એમ કહો 2, પણ ખરેખર 3 ની પાછળ એટલે અહીંયા આપણે જવાનું છે આગળ, અને આગળ કીધું છે ત્યાં શું જવાનું છે, પાછળ. બરોબર, દાખલાની અંદર હું તમને સમજાવીશ, પણ યાદ રાખજો પાછળ એટલે આગળ જવાનું છે આપણી ભાષામાં, અને આગળ એટલે આપણી ભાષામાં આપણે પાછળ જવાનું છે. તો આ f1, f2 અને f0 તો બધા જ પદની સમજ મળી ગઈ, પણ આપણો જે મુખ્ય શબ્દ છે બહુલકીય વર્ગ એની સમજ આપણી પાસે નથી. તો બહુલકીય વર્ગની વ્યાખ્યા છે એ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણાય. એક ગુણની અંદર તમને બહુલકીય વર્ગની વ્યાખ્યા પૂછવામાં આવે કે બહુલકીય વર્ગ એટલે શું, તો આપેલ વર્ગીકૃત માહિતીમાં જે વર્ગની આવૃત્તિ સૌથી મોટી હોય, તમને આવૃત્તિ આપવામાં આવે, આપણે મધ્યકની અંદર જોયું કે પહેલી હરોળ છે એ વર્ગની હોય ને બીજી હરોળ છે આવૃત્તિની. તો સૌથી મોટી આવૃત્તિ એટલે કે મહત્તમ આવૃત્તિ જે હશે એ જે વર્ગની હશે એ વર્ગને શું કહેવામાં આવે છે, બહુલકીય વર્ગ. એટલે બહુલકીય વર્ગ નક્કી કરવો પણ આપણા માટે બહુ સરળ છે કે સૌથી મોટી આવૃત્તિ ધરાવતા વર્ગને શું કહેવામાં આવે છે, બહુલકીય વર્ગ. સીધી સિમ્પલ ભાષામાં કહીએ તો સૌથી મોટી આવૃત્તિ ધરાવતા વર્ગને શું કહેવાય, બહુલકીય વર્ગ. પણ જો એક્ઝામ ની અંદર તમને બહુલકીય વર્ગની વ્યાખ્યા પૂછવામાં આવે તો મિત્રો એને વ્યવસ્થિત લખવી કે આપેલ વર્ગીકૃત માહિતીમાં જે વર્ગની આવૃત્તિ સૌથી મોટી એટલે કે મહત્તમ હોય તેવા વર્ગને કેવો કહેવામાં આવે છે, બહુલકીય વર્ગ. હવે આપણી પાસે એક નોંધ છે જેને યાદ રાખવાની છે, અગત્યનો મુદ્દો છે કે બહુલક તમારે મેળવવો છે તો બહુલક મેળવવા માટે તમારી પાસે જે વર્ગ હશે એ વર્ગ હંમેશા સતત પ્રકારના હોવા જોઈએ. હવે સતત અને અસતત એટલે શું, તો એની ચર્ચા આપણે મધ્યકની અંદર જોઈ ચૂક્યા કે પ્રથમ વર્ગની ઉધ્વ સીમા એ જ બીજા વર્ગની અધઃ સીમા હોય તો સતત કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, તો તમે જોતા આવો છો 0 થી 10 તો 10 ઉધ્વ છે, તો નીચેના વર્ગમાં 10 થી 20 તો 10 શું કહેવાશે, તમારી અધઃ. પણ જો એવું ન થતું હોય તો એ વર્ગોને શું કહેવામાં આવે છે, અસતત. તો પહેલા તમારી પાસે વર્ગો કેવા હોવા જોઈએ, સતત. તો જો અસતત હશે તો એમાં ફરજિયાત તમારે શેમાં ફેરવવા પડશે, સતતમાં ફેરવવા જરૂરી છે. બરોબર, આ યાદ રાખજો નોંધને કે બહુલક મેળવવા માટે, કારણ કે આની આ જ નોંધ તમને મધ્યસ્થ એટલે આના પછીનો જે ટોપિક છે એની અંદર કામમાં લાગશે. ત્યાં પણ આ જ નિયમ આવે કે સતત હોવા જોઈએ, જો અસતત હોય ને શેમાં ફેરવવા પડે છે, સતતમાં. અને સતતમાં કેવી રીતે ફેરવાય, તો એના માટે તમારે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ ગોતવા પડે. એની ચર્ચા પણ આપણે મધ્યકની અંદર કરી દીધી છે કે ભાઈ અધઃ સીમા બિંદુ ગોતવું હોય તો 0.5 છે અધઃ સીમામાંથી માઇનસ કરવા પડે, અને ઉધ્વ સીમા બિંદુ ગોતવા હોય તો 0.5 છે ઉધ્વ સીમા બિંદુમાં શું કરવા પડે, પ્લસ કરવા પડે છે. તો આ રીતે મિત્રો આપણે બહુલક આપણને મેળવવાનો કહે છે, તો બહુલક માટેનું સૂત્ર આપણી પાસે છે જેને ખાસ તમારે યાદ રાખવાનું છે. બહુલક માટેનું સૂત્ર આપણને શું આપવામાં આવ્યું તો કે z બરાબર l પ્લસ, હજુ એકવાર કહું છું મિત્રો, l છે 1 નથી, l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે દાખલાની ગણતરી કેવી રીતે કરવી, ચાલો મિત્રો સૂત્ર તમને આવડી ગયું, પણ દાખલાની શરૂઆત ક્યાંથી કરવી, તો દાખલાની શરૂઆત મિત્રો બહુલકીય વર્ગથી થશે. જ્યારે તમારી પાસે બહુલકીય વર્ગ મળશે ત્યાર પછી જ સૂત્રના બધા પદ તમારી પાસે આવશે, ત્યાં સુધી તમને એક પણ પદ મળી શકે નહીં. એટલા માટે સૌથી અગત્યની વાત કોની છે, બહુલકીય વર્ગની. તો બહુલકીય વર્ગ એટલે શું, તો આપણે યાદ રાખવાનું કે આપણને આપેલા આવૃત્તિ વિતરણમાં સૌથી મોટી એટલે કે મહત્તમ આવૃત્તિ એટલે જે મોટામાં મોટી સંખ્યા હોય
એને શું કહેવામાં આવે છે? બહુલકીય વર્ગ. એ વર્ગ છે એને શું કહેવામાં આવે? બહુલકીય વર્ગ. તો બહુલકીય વર્ગ નક્કી થાય પછી જ આપણને બધા પદ મળે, જેમાં L એટલે અધસીમા છે, H એટલે વર્ગ લંબાઈ કહેવાય, F1 એટલે આવૃત્તિ, F2 એટલે પાછળની આવૃત્તિ, F0 એટલે આગળની આવૃત્તિ. તો હવે આપણે એનો સ્વાધ્યાય 14.2 નો એક દાખલો છે જેના દ્વારા આપણે એની સમજ મેળવવાની છે. તો આ મિત્રો આપણું સૂત્ર થયું. સૂત્ર ફરી એકવાર જોઈ લઈએ. Z બરાબર L પ્લસ F1 minus F0 છેદમાં 2F1 minus F0 minus F2 ગુણ્યા H. ખાસ ધ્યાન રાખજો, માઇનસ F0 માઇનસ F2 છે એમાં કોઈ મિસ્ટેક થવી જોઈએ નહીં. અને અહીંયા F1 ની આગળ કેટલા લખેલા છે? 2. હવે આને આપણે ગણતરી સ્વરૂપે દાખલ કરીએ તો હવે સ્વાધ્યાય 14.2 એમનો આપણે પહેલો પ્રશ્ન જોવાનો છે. એટલે સ્વાધ્યાય 14.2 શરૂઆત કરીએ મિત્રો. તો એમનો પહેલો પ્રશ્ન આપણી પાસે આવશે કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. આ માહિતી માટે આપણે શું ગોતવાનો છે? બહુલક. તો એમનો બહુલક શું મળશે એ આપણે નક્કી કરવાનો છે. તો રકમ તમને આપેલી છે. એ રકમ તમારી પાસે આ રીતે છે. ઉંમર એટલે કે વર્ષમાં 5 વર્ષથી 15 વર્ષ હોય એવા 6 દર્દીઓ છે. 15 વર્ષથી 25 વર્ષ હોય 11 દર્દીઓ હતા. એક વર્ષની વાત કરે છે. એક વર્ષ દરમિયાન કેટલા દર્દીઓ હતા હોસ્પિટલમાં? 11. 25 થી 35 વર્ષની ઉંમર હોય 21, 35 થી 45 હોય 23, 45 થી 55 હોય 14 દર્દીઓ અને 55 થી 65 વર્ષની ઉંમર હોય એવા 5 દર્દીઓ છે. હવે અહીંયા એક અગત્યની વાત એ છે અને સારી બાબત છે કે આપણી પાસે અહીંયા કોષ્ટક બનાવવાની કોઈ જરૂર નથી. હા મિત્રો, તમારે અહીંયા કોષ્ટક બનાવવાની કોઈ જરૂર નથી. કોષ્ટક વગર જ રકમમાંથી તમને બધા જ પદો મળી જશે. પહેલા તમારે શું નક્કી કરવાની વાત થાય? બહુલકીય વર્ગ. તો અહીંયા આપણે બહુલકીય વર્ગની વ્યાખ્યા આપણે આગળના ભાગની અંદર જોઈ. તો બહુલકીય વર્ગની વ્યાખ્યા શું હતી? કે સૌથી મોટી આવૃત્તિ ધરાવતા વર્ગને શું કહેવાય? બહુલકીય વર્ગ. આમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ એટલે બીજી જે હરોળ છે કે જેમાં આપણને દર્દીઓની સંખ્યા આપેલી છે, દર્દીઓની સંખ્યા એટલે આપણા માટે શું થશે? આવૃત્તિ. તો આવૃત્તિ આપણને સૌથી મોટામાં મોટી તમે જોશો તો કેટલી છે? 23. તો આ 23 છે એ આપણી એની સામેનો જે વર્ગ તમને આપવામાં આવ્યો છે 35 થી 45 ની સામે કયો વર્ગ આપેલો છે? 35 થી 45. તો એ 35 થી 45 છે એ આપણો બહુલકીય વર્ગ થશે. આપણે પહેલી વાત શું હતી? બહુલકીય વર્ગ નક્કી કરવાની. તો સૌથી મોટી આવૃત્તિ કેટલી? 23. એની સામે જે છે એ શું કહેવાશે? બહુલકીય વર્ગ. તો બહુલકીય વર્ગ આપણને મળી ગયો મિત્રો 35 થી 45. L એટલે એમની અધસીમા. તો અધસીમા એટલે 35 કહેવાય, જ્યારે 45 છે એ ઉર્ધ્વસીમા આવે, પણ આપણે L એટલે અધસીમા લેવાની. તો 35 મળી. H એટલે એમની વર્ગ લંબાઈ. તો બધાનો તફાવત તમે જોઈ લો 10-10 નો છે. પણ અહીંયા ખાસ એક વસ્તુ નોંધવાની છે મિત્રો કે તમારે જ્યારે H જોતો હોય, તમારે શું ગોતવાનો થતો હોય? H. તો જ્યારે H ગોતવાનો થાય ત્યારે કોઈ વર્ગ ઉપર તમારે ધ્યાન નથી આપવાનું. માત્ર તમે જે બહુલકીય વર્ગ નક્કી કર્યો છે એની જ વર્ગ લંબાઈ ઉપર તમારે ધ્યાન આપવાનું. તો તમે જુઓ છો 45 માંથી 35 જાય તો કેટલા વધે છે? 10. અને બીજી એક બાબત કે આપણે નોંધની અંદર જોઈ ચૂક્યા કે વર્ગો કેવા હોવા જોઈએ? સતત. એટલે જુઓ છો 15 તો 15 છે, 25 તો 25. એટલે અધ છે એ ઉધ્વ છે અગાઉના વર્ગની. જો એટલે અહીંયા જે ઉધ્વ હતી અધ બને, અહીંયા જે ઉધ્વ છે અધસીમા બને. અહીંયા 35 છે ઉધ્વ છે, અહીંયા 35 છે એ કેવી છે? અધસીમા. એટલે બધા વર્ગો સતત છે. જો અસતત હોત તો આપણું કંઈક બીજું કંઈક કામ કરવું પડે. તો વર્ગ લંબાઈ 10 મળી. પછી F1. તો F1 એટલે તમે જાણો છો કે F1 એટલે બહુલકીય વર્ગની જ આવૃત્તિ. તો અહીંયા કેટલા છે? 23. જે બહુલકીય વર્ગની જ આવૃત્તિ છે. ત્યાર પછી F0. તો F0 માં આપણે શું લખ્યું હતું? તો કે આગળના વર્ગની, પણ ખરેખર 23 થી પાછળ જવાનું. એટલે F0 કેટલા થશે? 21. અને F2 કેટલા થશે? 14. કેટલા થશે? 14. એટલે હું તમને અહીંયા સમજાવું છું સીધી ભાષામાં કે જો તમે આને 1 કયો તો સંખ્યા રેખામાં 1 ની ડાબી બાજુ 0 આવે અને જમણી બાજુ કેટલા આવે? 2. આપણે આ રીતે આને યાદ રાખવાનું છે કે તમે આને 1 કીધો છે, સૌથી મોટી આવૃત્તિ છે એને શું કહીએ છીએ? F1. શું કીધું છે? F1.
તો એની ડાબી બાજુ F0 આવશે, જમણી બાજુ શું આવશે F2. તો આપણને બધી જ કિંમતો રકમમાં જે જોતી હતી બધી જ કિંમતો આપણને મળી. હવે માત્ર સૂત્રની અંદર એની કિંમત મૂકીને એનું સાદું રૂપ આપવાનું છે, બરોબર. તો સૂત્રનો ઉપયોગ કરતા પહેલા ફરી એકવાર સાંભળી લઈએ કે આ બધી કિંમતો કેવી રીતે મળી. તો સૌપ્રથમ તમારે બહુલકીય વર્ગ નક્કી કરવાનો. તો બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી થાય? તો સૌથી મોટી આવૃત્તિ ધરાવતા વર્ગને શું કહેવામાં આવે? બહુલકીય વર્ગ. તો આમાં તમે જોશો 6, 11, 21, 23, 14 અને 5 એમાં સૌથી મોટા કેટલા છે? 23. તો એમની સામેનો વર્ગ 35 થી 45 છે, આપણા માટે શું કહેવાશે? બહુલકીય વર્ગ. હવે આના આધારે જ બાકીની બધી કિંમતો નક્કી થાય, એટલે બીજે ક્યાંય આપણે જોવા જવાનું નહીં, બહુલકીય વર્ગના આધારે બધું કાર્ય કરવાનું. તો L એટલે એમની અધસીમા, તો અધસીમા કેટલી છે? 35. H એટલે એમની વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ કેટલી છે? 10. પછી F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે? 23. પછી F0 એટલે જે સમજાવ્યું હોય કે એકની ડાબી બાજુ 0 આવે ને એકની જમણી બાજુ 2 આવે, તો 0 વાળા એટલે 21 થયા અને 2 વાળું પદ એટલે 14 થયા. બધી જ કિંમતો સૂત્રની અંદર માત્ર મૂકવાની છે. સૂત્ર આપણું બહુલકનું શું આવે? તો કે L plus F1 minus F0 છેદમાં 2F1 minus F0 minus F2 ગુણ્યા H. એમાં L એટલે કેટલા છે? તો કે 35, F1 એટલે 23, F0 એટલે 21. બધી જ કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ. L એટલે 35 મૂક્યા, F1 એટલે 23, F0 એટલે 21, 2F1 એટલે 2 ગુણ્યા F1 એટલે 23 હતા, F0 એટલે 21 અને F2 એટલે 14. હવે એક અગત્યની વાત છે મિત્રો કે તમારી પાસે જ્યારે દાખલાની ગણતરી કરો તો અહીંયા તમારો જે જવાબ છે 23 - 1 એટલે 4 આવે. તો આ જવાબ કોઈ દિવસ ઋણ નહીં આવે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 23 - 21 એટલે +4 થાય, એટલે તમારી પાસે F1 છે એ સૌથી મોટા હશે, એટલે તમારો જવાબ છે અહીંયા કોઈ દિવસ ઋણ હશે નહીં. માની લ્યો કે તમે ગણતરીમાં જો તમારો જવાબ અહીંયા ઋણ આવ્યો, જે બોક્સ તમને દેખાય છે પિંક કલરનું, એમાં જો તમારો જવાબ ઋણ આવ્યો તો સમજી લેવાનું કે તમારો F1 ખોટો છે. હવે આપણે અહીંયા આનું આગળ સાદું રૂપ લઈ જઈએ તો 23 - 21, 35 as it is એમનેમ જ રહેવાના છે. 23 - 21 કરશો એટલે 2 વધશે, 23 ગુણ્યા 2 એટલે 46. હવે અહીંયા આ માઇનસ અને આ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ, 21 માં 14 ને પ્લસ કરો 35 વધે, પણ નિશાની તો હંમેશા મોટા પદની જ લખાય, એટલે માઇનસ અને એને ગુણ્યા h એટલે 10. 10 ગુણ્યા 2 કરશો એટલે 20 થશે, 46 - 35 કરશો એટલે કેટલા વધશે? 11. 2 ગુણ્યા 10 એટલે 20, 46 - 35 એટલે કેટલા આવશે? 11. તો 20 ભાગ્યા તમે 11 કરશો એટલે તમને આન્સર મળશે 1.82 અને એને 35 માં ઉમેરશો એટલે 36.82. તો આપણા પ્રશ્નનો આપણને જવાબ મળી ગયો કે આમ દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓ પૈકી મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર કેટલા વર્ષ હતી? 36.82 વર્ષ. તો તમારો જે પ્રશ્ન હતો બહુલક માટેનો એ મિત્રો અહીંયા પૂર્ણ થાય છે કે તમારી પાસે જે દર્દીઓની ઉંમર હતી બહુલક માટે કેટલી હતી? 36.82 વર્ષ. તો બહુલક મેળવવો એટલે કે ઝેડ મેળવવો આટલો સીધો અને સિમ્પલ છે કે જે અહીંયા તમને રકમ આપેલી હતી એ રકમ પ્રમાણે તમને બહુલક કેટલો મળ્યો છે? 36.82. એટલે આમાં કઈ કઈ વાતો યાદ રાખવાની મિત્રો થઈ તો તમને યાદ રહેવું જોઈએ કે સૌપ્રથમ આપણે શું ગોતવાનું છે? બહુલકીય વર્ગ. એ બહુલકીય વર્ગ મળે ત્યાર પછી આપણને બાકીની બધી જ કિંમતો નક્કી થાય. તો બહુલકીય વર્ગ કેવી રીતે ગોતવો? તો એના માટે સીધું સિમ્પલ યાદ રાખવાનું છે કે સૌથી મોટી આવૃત્તિ જેની છે એને શું કહેવામાં આવે છે? બહુલકીય વર્ગ. તો આ રીતે મિત્રો આપણને પાઠ્યપુસ્તકની અંદર જેટલા દાખલા આપેલા છે એટલે કે 6 પ્રશ્નો આપેલા છે, 6 પ્રશ્નોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. બધા જ દાખલાઓ સીધા અને સિમ્પલ છે, પણ આપણા નિયમ પ્રમાણે આપણે એવા પણ પ્રશ્નો ભણાવવામાં આવશે કે જેની અંદર થોડું ઘણું ટ્વિસ્ટ કરેલું હોય, એટલે કે અલગ રીતનું પૂછેલું હોય કે જે બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય એવા પ્રશ્નો પણ હું તમને બહુલકના ગણાવીશ. તો આજનો આપણા લેક્ચરની અંદર જે આપણે શીખવાનું હતું એ બધું આપણે શીખી લીધું છે. યાદ રાખવાનું છે મિત્રો, તમે બહુલકનું સૂત્ર વિશે ભણ્યા છો અને બહુલકનો એક પ્રશ્ન ગણેલો છે જેને તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે. So thanks for watching this video.
જો તમને વિડીયો ગમ્યો હોય મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કરી તમને અગાઉના વિડીયોની નોટિફિકેશન મળી શકે. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધુ ને વધુ શેર કરજો મિત્રો, જેથી કરી ધોરણ 10 ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો મોકો મળી શકે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આભાર.